આજે આપણે વાત કરીશું આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારા અમેરિકામાં કોઈ પણ દેશમાં ગુજરાતી અને ભારતીય મુસાફરો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા બે મોટા મુદ્દાઓની, જેમાં પહેલો મુદ્દો છે કેનેડાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર સામે આવેલું ચોંકાવનારું બેગેજ સ્કેમ, અને બીજો મુદ્દો છે ભારતની જેલમાં બંધ બ્રિટિશ શીખ નાગરિક જગતાર સિંહનો જે લાંબા સમયથી ચર્ચામાં રહેલો કેસ છે. સૌથી પહેલા આપણે વાત કરીએ કેનેડાના જે ટોરેન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સામે આવેલા એક એવા કૌભાંડની, જેમણે સમગ્ર વિશ્વના મુસાફરોને ચિંતામાં મૂકી દીધા છે, કે ચિંતા વધારી દીધી છે. મિત્રો, તપાસમાં ખુલાસો થયો છે કે એરપોર્ટના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મુસાફરની ચેક ઇન કરાયેલી બેગ સાથે ગંભીર છેડછાડ કરવામાં આવી રહી છે. આરોપ મુજબ જોઈએ તો મુસાફરની અસલી બેગ પર લગાવેલા બારકોડ ટેગ કાઢી લેવામાં આવતા હતા અને તે જ બેગ જે નશીલા પદાર્થોથી ભરેલી અન્ય બેગ ઉપર લગાવી દેવામાં આવતા હતા. આ સમગ્ર સાજિશનો હેતુ એવો હતો કે જો ડ્રગ્સ ભરેલી બેગ કોઈ વિદેશી એરપોર્ટ પર પકડાય તો તેની જવાબદારી નિર્દોષ મુસાફર પર આવે અને તસ્કરો બચી જાય. માહિતી મુજબ છેલ્લા 1 વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 17 મુસાફરો આવી સાજિશનો શિકાર બન્યા છે કે ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આ કેસમાં એરપોર્ટના 6 કર્મચારીઓની ધરપકડ પણ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર નેટવર્ક દ્વારા ડ્રગ્સથી ભરેલી બેગ પેરિસ, જર્મની, મોરોક્કો, ન્યુઝીલેન્ડ અને સાઉથ કોરિયા જેવા દેશમાં મોકલવામાં આવતી હતી. ખાસ વાત તો એ છે કે આ દેશમાં ડ્રગ્સ તસ્કરીના ગુનાઓ માટે અત્યંત કડક કાયદાઓ છે અને કેટલાક કેસમાં આજીવન કેદથી લઈને મૃત્યુ દંડ સુધી જેવી સજાઓ પણ કરવામાં આવી શકે છે. જો કે આ કેસમાં ફસાયેલા ઘણા મુસાફરો આખરે નિર્દોષ સાબિત થયા હતા, પરંતુ તેમને વિદેશમાં કાયદાકીય કાર્યવાહી, પૂછપરછ, કોર્ટ કેસ અને લાંબા સમય સુધી ચાલતી તપાસના કારણે ભારે માનસિક તણાવ અને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. આ ઘટનાએ વિશ્વભરના મુસાફરો માટે એક મોટી ચેતવણીનો સંદેશ પણ આપ્યો છે. એવિએશન નિષ્ણાંતો હવે ખાસ સલાહ આપી રહ્યા છે કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં બેગ ચેક ઇન કરાવતા પહેલા મુસાફરોએ પોતાની બેગનો એવો ફોટો અથવા તો વિડીયો બનાવી રાખવો જોઈએ, જેમાં બેગનું વજન, એરલાઇન કાઉન્ટર અને લગાવવામાં આવેલો ટેગ સ્પષ્ટ દેખાતો હોય. ઉપરાંત બેગેજ ટેગનો જે અલગથી હાઈ રિઝોલ્યુશન ફોટો પણ મોબાઈલમાં સાચવી રાખવો જોઈએ. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે એપલ એરટેગ અથવા તો અન્ય જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ બેગની અંદર રાખવાથી મુસાફરોને પોતાની બેગની લાઈવ લોકેશન વિશે માહિતી મળી શકે છે અને કોઈ ગડબડ થાય તો પુરાવા તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. સાથે જ બેગેજની રસીદ ક્યારેય ફેંકવી નહીં અને ટ્રાવેલ ઇન્સ્યોરન્સની તમામ શરતો ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ, કારણ કે મોટા ભાગની જે સામાન્ય ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસીઓ વિદેશમાં થનારા કાનૂની ખર્ચને કવર કરતી નથી. હવે આપણે વાત કરીએ બીજા મહત્વપૂર્ણ મુદ્દાની. ભારતની જેલમાં બંધ બ્રિટિશ શીખ નાગરિક જગતાર સિંહ જોહેલનો કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. સ્કોટલેન્ડના જે 39 વર્ષીય જગતાર સિંહ જોહેલની વર્ષ 2017માં પંજાબમાં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેઓ પોતાના લગ્ન બાદ ભારત પરત ફર્યા હતા. તેમના પર આતંકવાદી પ્રવૃત્તિઓ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. વર્ષ 2025માં ભારતની એક અદાલતે મુખ્ય કેસમાં પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ તેઓ હજુ પણ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દાખલ કરાયેલા અન્ય કેસનો સામનો કરી રહ્યા હોવાથી જેલમાં બંધ છે. હવે તેમણે બ્રિટનના વિદેશ મંત્રી ઇવેટ કૂપરને અપીલ કરી છે કે તેઓ ભારતની મુલાકાત દરમિયાન તેમના કેસમાં હસ્તક્ષેપ કરે અને તેમની મુક્તિ માટે પ્રયાસ કરે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના કેટલાક માનવ અધિકાર નિષ્ણાંતો અને માનવ અધિકાર સંસ્થા રિપ્રાઇવ પણ તેમની મુક્તિ માટે અભિયાન ચલાવી રહ્યા છે. જો કે ભારતીય અધિકારીઓનું સ્પષ્ટ એવું કહેવું છે કે આ મામલો સંપૂર્ણપણે ભારતીય કાયદા અને ન્યાયિક પ્રક્રિયા અનુસાર ચાલી રહ્યો છે અને તમામ કાર્યવાહી કાનૂની માળખામાં જ કરવામાં આવી રહી છે. આમ એક તરફ આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન બેગેજ સુરક્ષા અંગેનો આ ગંભીર ખુલાસો વિશ્વભરના પ્રવાસીઓ માટે ચેતવણીરૂપ બન્યો છે, તો બીજી તરફ જગતાર સિંહ જોહેલનો કેસ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રાજનૈતિક અને માનવ અધિકાર ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.
તેથી જો તમે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા હોય તો માત્ર પાસપોર્ટ અને ટિકિટ જ નહીં, પરંતુ તમારી બેગ અને દસ્તાવેજોની સુરક્ષા અંગે પણ સંપૂર્ણ સાવચેતી રાખવી હવે પહેલા કરતાં વધુ જરૂરી બની ગઈ છે.